ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ખસ્તા પડવાળી ફરસી પૂરીની રેસીપી. તો જનરલી પડવાળી ફરસી પૂરીને આપણે રાઉન્ડ શેપમાં બનાવતા હોય છે, પણ આજે આપણે આ પૂરીને એકદમ નવી ટ્રીક સાથે ખારી બિસ્કિટ જેવી બનાવશું, જેમાં તળતી વખતે પૂરીના જરા પણ લેયર્સ ખુલ્લા નહીં પડે અને તે તેલને એબ્ઝોર્બ પણ નહીં કરે. સાથે તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે અને ઘરની સિમ્પલ સામગ્રી અને રેગ્યુલર મસાલા સાથે ડબ્બો ભરીને પૂરી તૈયાર થઈ જશે, જે બનાવવામાં એટલી સહેલી છે કે જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ ટેસ્ટી બનશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પડવાળી એકદમ ખસ્તા ફરસી પૂરી બનાવવા માટે મેં મેંદાનો લોટ લીધેલો છે. તો વાટકીના માપથી 2 વાટકી જેટલો મેંદાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચીલો રવો લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે લોટમાં મોણ દેવા માટે મેં ઘી લીધેલું છે. તો આ રીતની મોટી ચમચીના માપથી 4 મોટી ચમચીલું ઘી વઘારિયામાં એડ કરી દઈએ. તો જેને એકદમ સહેલું માપ 1 વાટકી લોટ સાથે આપણે 2 મોટી ચમચીલું ઘી લેવાનું છે. અહીંયા મેં 2 વાટકી જેટલો લોટ લીધેલો છે એટલે 4 મોટી ચમચીલું ઘી લીધેલું છે. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે ગરમા ગરમ ઘીને લોટમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં ચમચીની મદદથી અને પછી હાથની મદદથી ઘીને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો પૂરીના લોટમાં મેંદા સાથે થોડો રવો એડ કરવાથી પૂરીનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને તે લાંબા સમય સુધી ક્રિસ્પી રહે છે. અહીંયા તમે મેંદાની જગ્યાએ પૂરીને ઘઉંના લોટ સાથે પણ બનાવી શકો છો, પણ મેંદાથી પૂરીનું રિઝલ્ટ વધુ સારું આવે છે. સાથે મેં મૂળમાં ઘીનો ઉપયોગ કરેલો છે અને ઘીને થોડું ગરમ કરીને લોટમાં એડ કરેલું છે, જેનાથી પૂરી એકદમ ખસ્તા તૈયાર થાય. અહીંયા તમે ઘીની જગ્યાએ તેલના મૂળનો ઉપયોગ પણ કરી શકો છો. તો ઘી લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી થઈ ગયું છે, જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મૂળનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે. અને હવે પૂરીના લોટમાં એડ કરવા માટેનો અધકચરો મસાલો વાટવા ખાયણીમાં 1 ચમચીલું જીરું, 1 ચમચીલા મરીના દાણા અને અડધી ચમચીલો અજમો એડ કરી દઈએ. અને હવે તેને દસ્તાની મદદથી થોડા અધકચરા વાટી લઈએ. તો બધી વસ્તુ ખંડાઈને આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે પૂરીનો લોટ બાંધવા માટે મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડું વધારે પાણી લીધેલું છે. તો શરૂઆતમાં લોટ બાંધતી વખતે આપણે વધુ પડતું પાણી નથી લેવાનું. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે તેમાં 1 મોટી ચમચીલા સફેદ તલ, 1 ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 1 મોટી ચમચીલી કસૂરી મેથી એડ કરી દઈએ. સાથે વાટેલો મસાલો એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. અને હવે તૈયાર થયેલા મસાલાવાળા પાણીને બાઉલમાં એડ કરી દઈએ અને બસ થોડું ઠંડુ કરી લઈએ. અને હવે મસાલા સાથે બનેલું પાણી હાથ અડાડી શકાય તેટલું ગરમ છે. તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે પૂરી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો પૂરી માટેનો લોટ બાંધતી વખતે આપણે તેને જરા પણ ઢીલો નથી બાંધવાનો. જો લોટ ઢીલો હશે તો તે તેલને વધુ પડતું એબ્ઝોર્બ કરી લેશે. તો તમે જોઈ શકો છો કે મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે મસાલા સાથે તૈયાર થયેલા બધા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર બસ થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં ગ્લુટેનના સ્ટેન્ડ ફોર્મ થાય છે અને તે થોડો સ્ટ્રેચી થઈ જાય છે, જેનાથી આપણે પૂરી માટે પતલી રોટલી વણી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે મેં લોટને મસળી લીધેલો છે અને હાથેથી લોટને ખેંચીએ તો તેમાં આ રીતની સ્ટ્રેચીનેસ આવી ગઈ છે, જે એકદમ પરફેક્ટ છે. તો હવે લોટને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો પૂરીનો લોટ બાંધતી વખતે ઠંડા પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી લોટ બંધાયા પછી થોડો મોઇસ્ટ રહે છે અને પૂરી એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. સાથે અહીંયા પાણીમાં આપણે મસાલા એડ કરેલા છે. મસાલાને આ રીતના પાણીમાં એડ કરવાથી તે લોટમાં એકદમ સારી રીતે ભળી જાય છે અને પૂરી ખાવામાં એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. સાથે પૂરી માટે આપણે લોટને મીડિયમ સોફ્ટ બાંધવાનો છે. વધુ પડતો કઠણ કે વધુ પડતો ઢીલો નથી બાંધવાનો. અને બંધાયેલા લોટને થોડી વાર માટે મસળી લેવાથી લોટમાં એક સ્ટ્રેચીનેસ આવે છે અને આપણે પૂરી માટે પતલી રોટલી વણી શકીએ છીએ. અને હવે લોટને જોઈએ તો આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તેમાંથી થોડો લોટ હાથમાં લઈને મીડિયમ સાઇઝનો લુઓ તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ. જ્યારે બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે, જેથી તે ડ્રાય ન થાય. હવે લુઆને પાટલા ઉપર રાખીને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ, જેથી આપણે તેમાંથી પતલી રોટલી વણી શકીએ. હવે વેલણની મદદથી તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો આ પૂરીને આપણે પડ સાથે બનાવવાની છે, એટલે રોટલી પતલી હશે તો જ તેમાં એકદમ સરસ પડ તૈયાર થશે. તો મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. અને હવે પૂરીમાં પડ તૈયાર કરવા માટે આપણે સાટો બનાવવાનો છે. તો મેં અહીંયા 2 મોટી ચમચીલું ઓગાળેલું ઘી લીધેલું છે. હવે ઘીથી અડધું એટલે કે મેં 1 મોટી ચમચીલો ચોખાનો લોટ લીધેલો છે. તેને ઘીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણે લોટનું માપ ઘીથી અડધું રાખવાનું છે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો સાટો તૈયાર થઈ ગયો છે. અને હવે તૈયાર થયેલા સાટાને રોટલી ઉપર એડ કરી દઈએ અને હાથની
હાથની મદદથી સ્પ્રેડ કરીને તેનું પતલું લેયર કરી લઈએ. તો આપણે સાટાનું જરા પણ જાડું લેયર નથી કરવાનું. અને હવે રોટલીના એક ભાગને ઉપાડી લઈએ અને તેને આ રીતના ફોલ્ડ કરતા જઈને તેનો રોલ વાળી લઈએ. તો મેં રોટલીનો રોલ વાળી લીધેલો છે. હવે તેને ઊંધી બાજુએ કરીને તેની ઉપર વેલણને ફેરવી દઈએ, જેથી રોલ જરા પણ ખુલે નહીં અને વચ્ચેથી જાડો પણ ન રહે. હવે રોલને આ રીતના આડો કરી લઈએ અને છરીની મદદથી શરૂઆતના વધારાના ભાગને કાઢી લઈએ અને હવે તેના 1 ઇંચના પીસ કરી લઈએ. તમે રોલને સારી રીતે કટ કરી લીધેલો છે અને એક લુઆને હાથમાં લઈને જોઈએ તો અંદરથી એકદમ સરસ પડ તૈયાર થયા છે. અને હવે હાથના અંગૂઠાના આ ભાગને લુવાની સાઇડ્સમાં પ્રેસ કરી દઈએ તો લેયર્સ એકદમ સારી રીતે પૂરીની બહાર આવી ગયા છે. હવે વેલણને પહેલા આ રીતના ઊભી બાજુએ ફક્ત 2 થી 3 વાર ફેરવી દઈએ અને પછી પૂરીને આડી કરીને વેલણને ફક્ત 2 વાર ફેરવી દઈએ. તો આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તો મેં બધી જ પૂરીને વણી લીધેલી છે. તો પૂરીમાં એકદમ સરસ પડ તૈયાર થાય એટલે આપણે ઘી અને લોટ સાથે એક સાટો તૈયાર કરવાનો છે. અહીંયા સાટો બનાવતી વખતે આપણે જે ઘી લઈએ તેને આપણે ઉગાડીને લેવાનું છે. સાથે મેં ચોખાના લોટનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ કોર્નફ્લોર કે પછી મેંદાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ચોખાના લોટથી વધુ સારું રિઝલ્ટ આવે છે. જનરલી પડવાળી ફરસી પૂરી બનાવતી વખતે આપણે 2 થી 3 રોટલીને ભેગી કરીને તેની વચ્ચે સાટો લગાવીને એક રોલ તૈયાર કરતા હોય છે. પણ આ પૂરીને એકદમ સહેલી રીતે બનાવવા માટે મેં ફક્ત એક રોટલીને વણીને તેની પર સાટો લગાવીને પૂરીની અંદર પડ તૈયાર કરેલા છે. આ પ્રોસેસથી પૂરીના પડ તળતી વખતે જરા પણ ખુલ્લા નહીં પડે અને અંદરથી કાચા પણ નહીં રહે. અને હવે પૂરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં વણાયેલી પૂરીને એડ કરી દઈએ. તો આ પૂરીને આપણે પડ સાથે તૈયાર કરીએ છીએ એટલે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. તો બધી જ પૂરી તેલમાં આ રીતના ઉપર આવી ગઈ છે. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની, નહીં તો પડ છૂટા પડી જશે. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પૂરીને હળવે હાથે પલટાવી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને પૂરી બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. સાથે તેના પડ પણ એકદમ છૂટા તૈયાર થયા છે. તળાયેલી ગરમા ગરમ પૂરીને ઝારામાં લઈ લઈએ. તો મેં બધી જ પૂરીને તળીને તૈયાર કરી લીધેલી છે. 2 વાટકી લોટમાંથી ડબ્બો ભરીને પૂરી તૈયાર થઈ છે. 2 પૂરીને હાથમાં લઈને જોઈએ તો પડ સાથે આપણી પૂરી તૈયાર થઈ છે. જેને હાથેથી દબાવીએ તો તે એકદમ ખસ્તા અને ક્રિસ્પી તૈયાર થઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી પડવાળી ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. પૂરી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે મેંદાના લોટમાં થોડો રવો એડ કરવાથી પૂરીનું ટેક્સચર એકદમ સરસ આવે છે અને તે ક્રિસ્પી પણ તૈયાર થાય છે. સાથે પૂરીના લોટમાં મોણ એડ કરતી વખતે ઘીને થોડું ગરમ કરીને એડ કરવાથી પૂરી એકદમ ખસ્તા તૈયાર થાય છે. અને પૂરીનો લોટ બાંધતી વખતે ઠંડા પાણીની જગ્યાએ થોડા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી લોટ એકદમ મોઇસ્ટ રહે છે અને પૂરી પરફેક્ટ તૈયાર થાય છે. સાથે પૂરીમાં પડ તૈયાર કરતી વખતે તેમાં સાટો લગાવવાથી પૂરીના પડ એકદમ છૂટા છૂટા તૈયાર થાય છે. અને વણેલી પૂરીને ધીમા ગેસ પર તળવાથી તે એકદમ ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.